જન્માષ્ટમીનો મહોત્સવ સમગ્ર ભારત દેશમાં ઉજવાતો હોય છે. એમાં ખાસ કરી ગોકુળ, મથુરા તેમજ દ્વારકામાં, ડાકોર, શામળાજી અનેક જગ્યાએ જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવાતો હોય. આવી જ રીતે મહુવા તાલુકાનું કુંભણ ગામ જાણે આખું ગોકુળ થઈ ગયું હોય તેવું અવનવા પતંગા સાથે શણગાર્યું હતું. અવનવી ડિઝાઇનોની સિરીઝો લગાવવામાં આવી હતી અને ભક્તિમય વાતાવરણમાં સમગ્ર કુંભણ ગામ ગોકુળની જેમ નાચવા લાગ્યો હતો અને ભગવાનના જન્મની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. રાત્રિના 12 વાગે ભગવાનનો જન્મ થાય છે અને જન્મ થયા સાથે જ 12 વાગ્યા પછી આખું ગામ નાચવા માંડ્યું હતું અને નંદઘેરા નંદભાઈઓ જય કનૈયા લાલકીના નાદ સાથે સંગીતના સથવારે તેમજ ઢોલ નગારા મંજીરાના તાલ સાથે આખું ગામ ગોકુળમય નાચવા માંડ્યું હતું. ભગવાનનો જન્મ થયા બાદ સમગ્ર ગામની અંદર આખું જ ગામ ભગવાનને પારણીએ ઝુલાવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. અમુક જગ્યાએ તો ભગવાનને માખણ ધરવામાં આવ્યું હતું, પંજરી ધરવામાં આવી હતી અને પછી ભગવાનને પારણીયામાં પોઢાડી અને ભગવાનને હિંચકો નાખવામાં આવ્યો હતો. નંદઘેરા નંદભાઈઓના નાદ સાથે મટકી ફોડના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં માણસો મટકી ફોડી હતી અને મોટી વેદની જોવા મળી હતી. ભગવાનના જન્મની આતુરતાથી રાહ જોયેલું કુંભણ ગામ આખર ભક્તિમય વાતાવરણમાં થઈ ગયું, રંગાઈ ગયું હતું અને આખા જ ગામની અંદર તમે જુઓ તો આખું ગામ કુંભણ જાણે ગોકુળ બની ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અને ભગવાનના નાદ અને ભગવાનના કીર્તનો સાથે ભક્તિમય વાતાવરણ થઈ રહી ગયું હતું. નંદઘેરા નંદભાઈઓ જય કનૈયા લાલકીના નારા આખા ગામમાં જોર જોરથી સંભળાઈ રહ્યા હતા અને ભગવાનના જન્મની ભારે ઉજવણી કરી હતી અને આઠમની ઉજવણી તેમજ એમ ભગવાન પૂર્ણ પુરુષોત્તમની ઉજવણી કરતા હોય ત્યારે એક ધાર્મિક માહોલ ત્યાં જોવા મળ્યો હતો અને એકતાનું બિરુદ પણ ત્યાં કુંભણ ગામમાં જોવા મળ્યું હતું. ગોકુળ આઠમ એટલે જન્માષ્ટમી. ગોકુળ, મથુરા, દ્વારકા તેમજ કૃષ્ણ ભગવાનના અનેક મંદિરોમાં જન્માષ્ટમીનો પાવન ઉત્સવ ભારે ઉમંગ અને ઉલ્લાસથી ઉજવવામાં આવતો હોય છે. આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે ત્યારે નાનું ગામ હોય, મોટું શહેર હોય અથવા તો અન્ય નગરો હોય ત્યાં જન્માષ્ટમીનો મહોત્સવ મોટી સંખ્યા અને મોટી માત્રા અને મોટા શણગારથી ઉજવવામાં આવતો હોય છે. રાત્રિના 12 વાગ્યે ભગવાનનો જન્મ થાય છે, ત્યારબાદ મટકી ફોડવાથી લઈને અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. આવી જ રીતે મહુવા તાલુકાના કુંભણ ગામે જન્માષ્ટમી મહોત્સવ સારી રીતે ઉજવવામાં આવ્યો હતો. જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીની અંદર સમગ્ર ગામ ભક્તિમયમાં થઈ ચૂક્યું હતું અને ભક્તિમય વાતાવરણની અંદર નંદઘેરા નંદભાઈઓ જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલખીના નારા સાથે ગામમાં શોભાયાત્રા તેમજ નંદ ઉત્સવની ભારે ઉજવણી કરવામાં આવી હતી અને આઠમની રાતે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણનો જન્મ થાય છે અને જન્મ થયા બાદ મટકી ફોડવામાં આવે છે અને આ મહાઆરતી તેમજ અનેક પ્રકારના ધાર્મિક પ્રસંગો કરવામાં આવતા હોય છે. માખણ ધરવામાં આવતું હોય છે, પંજરી ધરવામાં આવતી હોય છે અને લાલાને લાડ લડાવવામાં આવતા હોય છે. પારણિયામાં લાલો પોઢી જાય છે અને પારણિયામાં પોઢી અને ગામજનો, ભાઈઓ બહેનો, બાળકો સહિત મોટી સંખ્યા. મારું નામ જાજડા હોથીભાઈ જીલુભાઈ, કુંભણ ગામના સરપંચ. આજે 16/8/2025 ના રોજ અમારા ગામની અંદર સવારમાં કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિત્તે સવારમાં મટકી ફોડ ઉત્સવ ઉજવાયો. તેમજ અમારા ગામમાં રામજી મંદિર તેમજ કુમનાથ મંદિર અને રણુજા ધામ એમ અને અલગ અલગ 3-4 જગ્યાએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી અને ગામના બધા જ ભાઈઓ તથા બહેનો બધા બહુ ભાવ વિભોરથી કૃષ્ણ જન્મનો મહોત્સવ ઉજવેલ છે. મારું નામ સાધુ કાંતિદાસ અમરદાસ નિમાવત. મારી જન્મભૂમિનું આ કુંભણ ગામ છે. અમે રામાનંદી સાધુ છીએ. કુંભણ રામજી મંદિરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવેલ છે અને ગામનો ખૂબ જ અમને સાથ સહકાર મળેલ છે. ખૂબ જ સુશોભિત મંદિરથી અમે ખૂબ જ બધા આનંદથી આ ઉત્સવ ઉજવ્યો છે અને મંદિરે એવો પણ સુશોભિત શણગાર અમે કરેલો છે જેમાં દરેક ગ્રામજનોનો અમને ખૂબ ખૂબ સહકાર મળેલો છે અને હંમેશા આવો સહકાર મળતો રહે
એવી અમે ભગવાન શ્રી કૃષ્ણ પાસે પ્રાર્થના કરીએ છીએ. અને ખૂબ જ વિશાળ સંખ્યામાં આરતીની માલિકા પણ માતાઓ, બહેનો અને ભાઈઓ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા